કેટલા એફર્ટથી થાય છે 1 કિલો ન્યૂટન. ઓકે, સો 8/1 ઇઝ ઇક્વલ ટુ 8. સો MA ઇઝ ઇક્વલ ટુ 8. સેકન્ડ ફાઇન્ડ કરવાનું છે આપણે વેલોસિટી રેશિયો. ઓકે, વેલોસિટી રેશિયો VR ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે y/x. ઓકે, મીન્સ કે ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ અપોન ડિસ્ટન્સ મૂવ્ડ બાય લોડ. સો વેલોસિટી રેશિયો VR ઇઝ ઇક્વલ ટુ y/x. yની વેલ્યુ છે આપણી પાસે 20 અને xની વેલ્યુ છે 1. સો 20/1 ઇઝ ઇક્વલ ટુ 20. ઓકે, સો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કર્યું મિકેનિકલ એડવાન્ટેજ MA ઇઝ ઇક્વલ ટુ 8. દેન ફાઇન્ડ કર્યો વેલોસિટી રેશિયો VR ઇઝ ઇક્વલ ટુ 20. ઓકે, નાવ એફિશિયન્સી ઓફ મશીન, આપણે મશીનની એફિશિયન્સી ફાઇન્ડ કરવાની છે. તો એફિશિયન્સીનું ઇક્વેશન છે MA/VR ઇન્ટુ 100. ઓકે, એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ MA મીન્સ કે મિકેનિકલ એડવાન્ટેજ અપોન વેલોસિટી રેશિયો ઇન્ટુ 100. ઓકે, તો બંને આપણે ફાઇન્ડ કરેલું છે મિકેનિકલ એડવાન્ટેજ અને વેલોસિટી રેશિયો. ઓકે, તો એની વેલ્યુ આપણે અહીંયા પુટ કરીએ 8/20 ઇન્ટુ 100. સો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 40%. ઓકે, સો આપણને જે આપેલું હતું કે 8 કિલો ન્યૂટન જે છે એ વજન છે, એ વજનને કેટલા પ્રયત્ન બળ દ્વારા ઉંચકી શકાય છે? તો કે 1 કિલો ન્યૂટનના પ્રયત્ન બળ દ્વારા ઉંચકી શકાય છે. અને ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ એટલે કે બળ દ્વારા જે ડિસ્ટન્સ મૂવ થાય છે એ છે 20 મીટર અને લોડ દ્વારા જે ડિસ્ટન્સ મૂવ થાય છે એ આપેલું હતું આપણને 1 મીટર. તો ફર્સ્ટ આપણે યુઝ કર્યો ઇક્વેશન મિકેનિકલ એડવાન્ટેજ અને ફાઇન્ડ કર્યો 8, વેલોસિટી રેશિયો ફાઇન્ડ કર્યો 20 અને બંનેને એફિશિયન્સીના ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરી અને ફાઇન્ડ કરી આપણે મશીનની એફિશિયન્સી. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 40%. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન 5B, સોરી ક્વેશ્ચન 5A. With the help of sketches, explain simple pulley and different system of pulleys. Simple pulley and different system of pulleys. Simple pulley and system of pulley. A simple pulley is a wheel of metal or wood with a groove around its circumference to receive a rope or chain. The pulley rotates freely about its axle, which passes through its center and perpendicular to its surface plane. The axle is supported by a wooden or metal block. Okay, simple pulley શું છે? A simple pulley is a wheel of metal or wood. એક મેટલ અથવા તો વુડનું શું છે? એક વ્હીલ છે સિમ્પલ પુલી વિથ અ ગ્રુવ અરાઉન્ડ ઇટ્સ સરકમફરન્સ એટલે કે એની જે સરકમફરન્સ છે એની પરિઘ જે છે એમાં શું આવેલું છે? ગ્રુવ આવેલા છે, બરાબર, એટલે કે દાંતા આવેલા છે. ટુ રિસીવ અ રોપ ઓર ચેઇન. ઓકે, રોપ અને ચેઇનને રિસીવ કરવા માટે શું આવેલું છે? એમાં ગ્રુવ આવેલું છે એના સરકમફરન્સ ઉપર. ધ પુલી રોટેટ્સ ફ્રીલી અબાઉટ ઇટ એક્સેલ. પુલી જે છે એની એક્સેલ ઉપર ફ્રીલી મૂવ કરી શકે છે, રોટેટ થઈ શકે છે. વિચ પાસીસ થ્રુ ઇટ્સ સેન્ટર એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ઇટ્સ સરફેસ પ્લેન, કે જે એના સેન્ટરમાંથી પાસ થાય છે અને એ સરફેસ પ્લેનને શું હોય છે? પરપેન્ડિક્યુલર હોય છે. ઓકે, ધ એક્સેલ ઇઝ સપોર્ટેડ બાય અ વુડન ઓર મેટલ બ્લોક. જે એક્સેલ જે છે એ વુડન અને મેટલ બ્લોક સાથે શું હોય છે? સપોર્ટેડ હોય છે. ઓકે, સેકન્ડ જોઈએ સિમ્પલ પુલીની વાત કરી તો ફર્સ્ટ ડાયરેક્શન ઓફ એફર્ટ ઇન સિમ્પલ પુલી. ઓકે, તો અહીંયા જે સિમ્પલ પુલી તમને ઇન્ડિકેટ કરેલી છે, સિમ્પલ પુલી જે છે એ બતાવેલી છે એના સરકમફરન્સમાં, કે જે એક રોપને શું કરે છે? રોપ સાથે કનેક્ટેડ છે, વેઇટ અને રોપ સાથે. તો એની અલગ અલગ ડાયરેક્શન આપેલી છે સિમ્પલ પુલીની. ફર્સ્ટ જે પુલી જે છે એ શું છે? એફર્ટ જે છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગે છે, બરાબર, અને વર્ટિકલ છે. સેકન્ડ પુલી જે છે સિમ્પલ પુલી એ પી ફોર્સ જે છે એ કેવો લાગે છે? ઇન્ક્લાઇન લાગે છે. ઓકે, અને થર્ડ જે છે સી સિમ્પલ પુલી એમાં જે ફોર્સ જે છે એ કેવો લાગે છે? હોરિઝોન્ટલ લાગે છે. ઓકે, તો સિમ્પલ પુલીના એફર્ટની અલગ અલગ ડાયરેક્શન આપેલી છે. ફર્સ્ટ પુલીમાં એફર્ટની ડાયરેક્શન છે ડાઉનવર્ડ એન્ડ વર્ટિકલ. સેકન્ડ પુલી જે છે એમાં છે ઇન્ક્લાઇન એન્ડ થર્ડ પુલીમાં છે રાઇટ હેન્ડ સાઇડ એન્ડ હોરિઝોન્ટલ. ઓકે, તો આ થઈ ડાયરેક્શન ઓફ એફર્ટ ઇન સિમ્પલ પુલી.
હવે જોઈએ સિસ્ટમ ઓફ પુલી. There are main three system of pulley. First system of pulley, VR is equal to 2 raised to n, where n is equal to number of moving pulley. Okay, first system જે પુલી છે એમાં VR વેલોસિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ થશે 2 રેઝ ટુ n, જ્યાં n થશે નંબર ઓફ મૂવિંગ પુલી. સેકન્ડ સિસ્ટમ ઓફ પુલી, VR is equal to n, where n is equal to total number of pulleys. Okay, પુલીના ટોટલ જે નંબર ઓફ છે એ ઇઝ ઇક્વલ ટુ n થશે. અને થર્ડ સિસ્ટમ ઓફ પુલીમાં VR is equal to 2 raised to n minus 1, where n is equal to total number of pulleys. Okay, તો ફર્સ્ટ સિસ્ટમ ઓફ પુલીમાં VR is equal to 2 raised to n, સેકન્ડ સિસ્ટમ ઓફ પુલીમાં VR is equal to n, and third system of પુલીમાં VR is equal to 2 raised to n minus 1. Okay, there are main three system of પુલી. તો ચલો એ જોઈએ આપણે. ડિફરન્ટ સિસ્ટમ ઓફ પુલી. ફર્સ્ટ સિસ્ટમ, સેકન્ડ સિસ્ટમ એન્ડ થર્ડ સિસ્ટમ. તો ફર્સ્ટ સિસ્ટમ જે છે એમાં આપણે વાત કરી તો VR ઇઝ ઇક્વલ ટુ શું થશે 2 raised to n. તો જે ફર્સ્ટ સિસ્ટમ તમે જે જુઓ છો એમાં ફર્સ્ટ ઉપર આપેલી છે સિમ્પલ પુલી, વચ્ચે જે છે એ છે મૂવિંગ પુલી, અને થર્ડ આપેલું છે પણ મૂવિંગ પુલી. ઓકે, તો ફર્સ્ટ સિસ્ટમ જે છે એમાં VR જે છે એનું ઇક્વેશન થશે 2 raised to n. તો n શું થશે નંબર ઓફ મૂવિંગ પુલી. તો અહીંયા નંબર ઓફ મૂવિંગ પુલી કેટલા છે 2 છે. ઓકે, તો 2 raised to 2 થશે. સેકન્ડ સિસ્ટમ જે છે એમાં પુલી બ્લોક આપેલો છે અને 4 પુલી દેખાડેલી છે. તો સેકન્ડ સિસ્ટમ જે છે એમાં શું થશે VR ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ ટોટલ નંબર ઓફ પુલીસ. તો ટોટલ નંબર ઓફ પુલીસ અહીં કેટલી છે 4. થર્ડ સિસ્ટમ જે છે એમાં પણ અલગ અલગ 3 પુલી આપેલી છે. તો થર્ડ જે છે એમાં VR થશે 2 raised to n minus 1. ઓકે, તો ધીસ ઇઝ ધ ડિફરન્ટ સિસ્ટમ ઓફ પુલી. ઓકે, તો આપણે ફર્સ્ટ વાત કરી સિમ્પલ પુલી એન્ડ સિસ્ટમ ઓફ પુલી. તો આજે આપણે જોયું એ સિમ્પલ પુલીની અલગ અલગ એફર્ટની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે, અને આ જે જોઈએ છે ડિફરન્ટ સિસ્ટમ ઓફ પુલી કે જેનો વેલોસિટી રેશિયો છે એ 3 સિસ્ટમમાં ચેન્જ છે, અલગ અલગ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ ઓર ક્વેશ્ચન 5b. In a simple machine, an effort of 157 Newton raised a load of 1200 Newton, and an effort of 382 Newton raised a load of 3000 Newton. Establish the law of machine and find the effort required to lift a load of 8000 Newton. Okay, અહીંયા આપણને એક સિમ્પલ મશીન આપેલું છે. સિમ્પલ મશીનમાં 1200 ન્યૂટનનું જે વજન છે એ વજન 157 ન્યૂટનના બળ દ્વારા શું થાય છે લિફ્ટ થાય છે. ઓકે, એટલે કે જે સિમ્પલ મશીન છે અહીંયા આપણને 2 ફોર્સ આપેલા છે અને 2 વજન આપેલા છે. તો પહેલું જે વજન છે એ પણ એક અલગ ફોર્સથી મૂવ થાય છે, અને જે સેકન્ડ જે આપણને લોડ આપેલો છે એ પણ અલગ ફોર્સથી લિફ્ટ થાય છે. ઓકે, તો ફર્સ્ટ ફોર્સ જોઈએ. ફર્સ્ટ ફોર્સ છે 157 ન્યૂટન અને એનો લોડ છે 1200. સેકન્ડ એફર્ટ જોઈએ 382 ન્યૂટન અને કેટલો લોડ લિફ્ટ થાય છે તો કે 3000 ન્યૂટન. ઓકે, તો આપણે એસ્ટાબ્લિશ કરવાનું છે લો ઓફ મશીન અને ફાઇન્ડ કરવાનો છે એફર્ટ રિક્વાયર્ડ ટુ લિફ્ટ અ લોડ ઓફ 8000 ન્યૂટન. તો હિયર 2 value of P and 2 value of W. First, when P is equal to 157 Newton, W is equal to 1200 Newton, and when P is equal to 382 Newton, then W is equal to 3000 Newton. Okay, first આપણે એસ્ટાબ્લિશ કરવાનો છે the law of machine. law of machine છે P is equal to mw plus c. ઓકે, જ્યાં P છે એ થશે એફર્ટ, M છે એ કોન્સ્ટન્ટ છે, W થશે લોડ અને C પણ કોન્સ્ટન્ટ છે. ઓકે,
સો ફર્સ્ટ આપણે લો ઓફ મશીનનું જે ઇક્વેશન છે P ઇઝ ઇક્વલ ટુ MW પ્લસ Cમાં એમાં આપણી પાસે જે બે અલગ અલગ વેલ્યુ છે P ફોર્સ 157 ન્યૂટન ત્યારે W છે 1200 અને P 382 ન્યૂટન છે ત્યારે W છે 3000 ન્યૂટન. ઓકે, તો એ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં પુટ કરીએ. ફર્સ્ટ 382 ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ 3000 પ્લસ સી, એને નામ આપીએ આપણે ઇક્વેશન 1. સેકન્ડ વેલ્યુ પુટ કરીએ. 157 ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એમ, ડબલ્યુની વેલ્યુ પુટ કરીએ 1200 પ્લસ સી, એને નામ આપીએ આપણે ઇક્વેશન 2. તો ફર્સ્ટ આપણે લો ઓફ મશીનમાં પી અને ડબલ્યુની વેલ્યુ પુટ કરી અને ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 બનાવ્યું. ઓકે, હવે આ જે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 છે એને આપણે સોલ્વ કરીએ. તો માઇનસ સાઇન આપી દઈએ. માઇનસ સાઇન આપતા પ્લસ સી અને માઇનસ સી એ કેન્સલ થશે. સો 382 માઇનસ 157 ઇઝ ઇક્વલ ટુ 225 ઇઝ ઇક્વલ ટુ 3000 m માઇનસ 1200 m ઇઝ ઇક્વલ ટુ 1800 m. ઓકે, સો 225 ઇઝ ઇક્વલ ટુ 1800 m. So m is equal to 225 upon 1800, so 0.125. Okay, 0.125 એ મળી આપણને m કોન્સ્ટન્ટની વેલ્યુ. Now substitute value of m in equation 1. ઓકે, લો ઓફ મશીન આપણે ફાઇન્ડ કરવાનો છે. તો લો ઓફ મશીનમાં આપણને p અને w ની વેલ્યુ અલગ અલગ આપેલી હતી. ઓકે, તો એ આપણે બંને વેલ્યુ અંદર પુટઅપ કરી, પીની વેલ્યુ અને ડબલ્યુની વેલ્યુ. તો ફર્સ્ટ આપણને કઈ વેલ્યુ મળી? એમની વેલ્યુ મળી. તો હવે એમની વેલ્યુ છે એ આપણે કોઈ પણ ઇક્વેશનમાં પુટ કરીએ તો આપણે કઈ વેલ્યુ ફાઇન્ડ કરી શકશું? સીની વેલ્યુ ફાઇન્ડ કરી શકશું. ઓકે, તો આપણે ઇક્વેશન 1માં એમની વેલ્યુ પુટ કરીએ. 382 ઇઝ ઇક્વલ ટુ 0.125 ઇન્ટુ 3000 પ્લસ સી. ઓકે, સો સી ઇઝ ઇક્વલ ટુ 7. સી આપણને મળે છે 7. સી કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ 7 એન્ડ એમ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ 0.125. ઓકે, તો હવે લો ઓફ મશીનમાં આપણે એમ અને સી બંનેની વેલ્યુ પુટ કરીએ. લો ઓફ મશીન પુટિંગ વેલ્યુ ઓફ એમ એન્ડ સી. ઓકે, તો આપણે ફાઇન્ડ કર્યો લો ઓફ મશીન કે જે આપણે એસ્ટાબ્લિશ કરવાનો હતો લો ઓફ મશીન, એની વેલ્યુ એનો આન્સર આપણને મળે છે પી ઇઝ ઇક્વલ ટુ 0.125 W પ્લસ 7. ઓકે, તો ફર્સ્ટ આપણે આન્સર ફાઇન્ડ કર્યો, એસ્ટાબ્લિશ કર્યો લો ઓફ મશીન. P ઇઝ ઇક્વલ ટુ 0.125 W પ્લસ 7. ઓકે, હજી આપણે એક વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. ફાઇન્ડ ધ એફર્ટ રિક્વાયર્ડ ટુ લિફ્ટ અ લોડ ઓફ 8000 ન્યૂટન. હિયર ગિવન W ઇઝ ઇક્વલ ટુ 8000 ન્યૂટન. તો 8000 ન્યૂટન એટલે કે 8000 ન્યૂટનના વજનને ઊંચકવા માટે કેટલા બળની જરૂર પડે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ફર્સ્ટ આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું હતું કે એસ્ટાબ્લિશ ધ લો ઓફ મશીન. તો લો ઓફ મશીન ફાઇન્ડ કરવા માટે આપણને શું આપેલું હતું? તો કે બે ફોર્સ આપેલા હતા અને બે લોડ આપેલા હતા. તો ફર્સ્ટ આપણે જે લો ઓફ મશીનનું ઇક્વેશન છે એમાં આપણે ફર્સ્ટ શું કરી તો કે અલગ અલગ પીની વેલ્યુ અને ડબલ્યુની વેલ્યુ પુટ કરી અને ફાઇન્ડ શું કર્યું? ફર્સ્ટ એમ કોન્સ્ટન્ટ. એમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કર્યા પછી એમની વેલ્યુ આપણે કોઈ પણ ઇક્વેશનમાં મૂકીને સોલ્વ કરી શકીએ છીએ સીની વેલ્યુ. તો આપણે ઇક્વેશન 1ની અંદર એમની વેલ્યુ મૂકી અને ફાઇન્ડ કર્યો કોન્સ્ટન્ટ સી. અને જે લો ઓફ મશીનનું ઇક્વેશન છે પી ઇઝ ઇક્વલ ટુ એમ ડબલ્યુ પ્લસ સી, એમાં આપણે એમની વેલ્યુ અને સીની વેલ્યુ, એમની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 0.125 અને સીની વેલ્યુ ફાઇન્ડ કરી આપણે 7. ઓકે, તો આપણે એસ્ટાબ્લિશ કર્યો ધ લો ઓફ મશીન પી ઇઝ ઇક્વલ ટુ 0.125 પ્લસ સીની વેલ્યુ મૂકી 7. ઓકે, પી ઇઝ ઇક્વલ ટુ એમ ડબલ્યુ. સો એમની વેલ્યુ ફાઇન્ડ કરી આપણે 0.125 ડબલ્યુ પ્લસ સીની વેલ્યુ મૂકી ત્યાં 7. તો હવે આપણી પાસે લો ઓફ મશીનનું ઇક્વેશન છે અને આપણે ફાઇન્ડ કરવાનું છે કે 8000 ન્યૂટનના વજનને ઊંચકવા માટે કેટલા બળની જરૂર પડે. તો આપણે જે ફાઇન્ડ કર્યું લો ઓફ મશીન એ જ ઇક્વેશનમાં આપણે જો ડબલ્યુની વેલ્યુ પુટ કરીએ તો આપણે પી ફોર્સ છે એ ફાઇન્ડ કરી શકીએ. ઓકે, તો ચલો એ જોઈએ. આપણે એસ્ટાબ્લિશ કર્યું પી ઇઝ ઇક્વલ ટુ 0.127 ઇન્ટુ ડબલ્યુ પ્લસ 7. તો જે ડબલ્યુ છે એની જગ્યાએ આપણે કઈ વેલ્યુ પુટ કરી શકશું? 8000.
Okay, so P is equal to 0.125 into 8000 plus 7. Okay, so 1000 plus 7 is equal to P is equal to 1007 ન્યૂટન. ઓકે, તો ફર્સ્ટ આપણે એસ્ટાબ્લિશ કર્યો ધ લો ઓફ મશીન, અને લો ઓફ મશીનની અંદર ડબલ્યુની કિંમત 8000 જે છે એ આપણે પુટ કરી અને આપણે શું ફાઇન્ડ કર્યો? પી 1007. ઓકે, તો કે જે 1007 જે છે એ બળ જે છે એ કેટલા વજનને ઉંચકી શકે છે? તો કે 8000 ન્યૂટનના ફોર્સને રેઝ કરી શકે છે. ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા આપણે જે જૂન જુલાઈ 2012નું જે પેપર છે એ અહીં આપણે પૂરું થાય છે. ક્વેશ્ચન 5 કમ્પ્લીટ થાય છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું પેપર જોશું. ઓકે, તો આ લેક્ચરમાં આપણે અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ.